નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી। સાચી વાત છે દોસ્તો આપણા ગોપાલભાઈ ઇટાલિયાની। અત્યાર સુધી તો ચેતરભાઈ વસાવે લોકોનો ભરોસો તોડ્યો નથી, પણ અગાડી તોડશે ને એવું હું દોસ્તો પ્રાર્થના કરું છું। શું દોસ્તો આપણા મનસુખભાઈ વસાવા દોસ્તો ખેડૂતોના ધરણા પર બેઠા છે દોસ્તો। ઘણા લોકોનું દોસ્તો મનસુખભાઈ વસાવાને કેવું છે કે તમારી સરકાર છે ને તમારું નથી માનતી, તમે ધરણા પર બેઠા એ કેવું। પણ દોસ્તો મનસુખભાઈ વસાવાએ શું જવાબ આપ્યો છે તમે એકવાર સાંભળી લો દોસ્તો। ચેતરભાઈ વસાવાને આપણા ગોપાલભાઈ ઇટાલિયા શું બોલ્યા। જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે। એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેકે ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે। અને દરરોજ જ 100-200 ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠે છે। ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હક ને ન્યાય મળે। જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેઠે છે। આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે। 2 દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલા પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે। હવે મુખ્યમંત્રી સાહેબે પણ કીધું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી। પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે। હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું। પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટી તંત્ર એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી। આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીને શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે, મને લાગે છે ત્યાં સુધી કે ખરેખર જિલ્લા વહીવટી તંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે દિલ્હીમાં તમે જો પેલા જે બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે। તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે। મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટી તંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે। આ ના હોવું જોઈએ, આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરતો આદિવાસીઓ માટે। આ બેન આજે અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે એની સાથે દોસ્તો, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી। જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે। દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું, વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે, કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને। અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે, પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં। ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે। આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા, પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું।